નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના મલાણા ગામનો આશાસ્પદ ગાયક યુવક રાત્રિના સમયે મહેસાણા ખાતે ભજન સત્સંગમાં લઈ રાત્રિના સમયે તેના મિત્ર સાથે બાઇક પર જઈ પરત પાલનપુર આવી રહ્યા હતા. દરમિયાન સિદ્ધપુરમાં બાઇક પલટી જતા ગમખાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક ગાયક યુવકનું મોત નીપજ્યું હતું અને તેનો મિત્ર ઘાયલ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં કોકિલકંઠથી અનેક આલ્બમોમાં ગીત ગાઈને નાની વયે લોકોના હૃદયમાં સ્થાન મેળવનાર પાલનપુર તાલુકાના મલાણા ગામનો આશાસ્પદ ગાયક યુવક તુષારકુમાર મુકેશભાઈ સોમેશ્વર શ્રીમાળી મલાણા ગામના તેના મિત્ર વિશ્વાસ તુલસીભાઈ દરજી સાથે રાત્રે બાઇક લઈને મહેસાણા ખાતે ભજન સત્સંગના કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા. જ્યાં કાર્યક્રમ પતાવીને રાત્રિના 12 વાગ્યાના સમયે બાઇક લઈ પરત પાલનપુર આવી રહ્યા હતા. તે દરમિયાન પાલનપુરના કાકોસી ચોકડી પાસે અંધારામાં બાઇક સ્લીપ ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ગાયક તુષાર સોમેશ્વરને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી અને વિશ્વાસ દરજી ઘાયલ થતા બંનેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તુષાર સોમેશ્વરને મૃત જાહેર કર્યો હતો. જોકે બનાસકાંઠા જિલ્લામાં ગુરુ બ્રાહ્મણ સમાજના ઉગતા લોકગાયકનું અકસ્માતમાં આકસ્મિક મોત નીપજતા શોકની લાગણી છવાઈ જવા પામી હતી.